પ્રોટીન પાવડર પીધા વગર પ્રોટીન ઇન્ટેક કેવી રીતે પૂરો કરવો? જય માતાજી. ઘરના ફૂડથી, ઘરના ખાવાથી હું મારો પ્રોટીન ઇન્ટેક કેવી રીતે પૂરો કરું છું આજે તમને હું જણાવું. હું મારા પ્રોટીન ઇન્ટેક પૂરો કરવા માટે પહેલી જે વસ્તુ યુઝ કરું છું એ છે દૂધ. 1 લીટર દૂધમાં તમને 30 ગ્રામ પ્રોટીન મળે છે. 500 ml સવારના અને 500 ml તમે રાતે લઈ શકો છો દૂધને. નંબર 2, સોયા ચંક્સ. 50 ગ્રામ સોયા ચંક્સમાં તમને 25 ગ્રામ પ્રોટીન મળી જાય છે. નંબર 3 પર આવે છે પનીર. 200 ગ્રામ પનીરમાં તમને 40 ગ્રામ જેટલો પ્રોટીન ઇન્ટેક પૂરો થઈ જાય છે. અને નંબર 4 પર આવે છે દહીં. 500 ml દહીંમાં તમને 15 થી 20 ગ્રામ પ્રોટીન મળી જાય છે. તે સિવાય તમે દાળ, ચણા, મગ કે કોઈ પણ વસ્તુમાંથી પ્રોટીન ઇન્ટેક પૂરો કરી શકો છો. પણ પર્સનલી હું દાળ, ચણા કે મગમાંથી પ્રોટીન ઇન્ટેક પૂરો નથી કરતો. હું મારો પ્રોટીન ઇન્ટેક જે છે એ પનીર, દહીં, સોયા ચંક્સ અને દૂધમાંથી જ પૂરો કરું છું. આ બધી વસ્તુ યુઝ કરીને તમને 120 થી 130 ગ્રામ પ્રોટીન ઇન્ટેક પૂરો થઈ જાય છે. પણ હજી તમને તમારા ગોલના હિસાબે એને ઓછો કે વધુ કરી શકો છો. ફૂડને વધારવું, ફૂડને ઘટાડવું એ તમારા ગોલના હિસાબે તમે કરી શકો છો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, વિડીયોમાં કંઈ શીખવા મળ્યું હોય તો કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.